નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. છેલ્લો વિડીયો આપણો ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉદ્યોગો થઈ શકે એ વિડીયો બહુ વાયરલ થયો. આશરે 10,500-600 વ્યુઅર્સે જોયો અને એમાં ઘણા લોકોની એવી માગણી હતી, એવી ઈચ્છા હતી કે સાહેબ તમે ગ્રામ્ય વિસ્તારમાં શું ક્યાં પ્રોજેક્ટ થઈ શકે એની વાત પણ કંઈક કરો. એના અનુસંધાનમાં આજે હું થોડા ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં પ્રોજેક્ટ કરી શકાય એના પ્રોજેક્ટ આઈડિયા આપું છું. પ્રોજેક્ટ એ જ પ્રોજેક્ટ થઈ શકે એવું નહીં, પણ એના આઈડિયાઝ આપું છું. મારી 2-3 વિનંતી છે, સૂચના છે. એક તો હું કહું છું એટલે આ જ પ્રોજેક્ટ થાય એવું માની લેવાનું નહીં. આ સિવાયના ઘણા પ્રોજેક્ટ થઈ શકે, પણ આટલા પ્રોજેક્ટ સારી રીતે કરી શકાય એવો મારો અનુભવ છે, એના આધારે હું કહું છું. બાકી દરેક પ્રોજેક્ટ વ્યક્તિગત જુદો જુદો હોઈ શકે. પોતાનો રસ, ઉદ્યોગ સાહસિકનો ઇન્ટરેસ્ટ, ઉદ્યોગ સાહસિકનો અનુભવ, ઉદ્યોગ સાહસિકની જાણકારી, ઉદ્યોગ સાહસિકનું બેકગ્રાઉન્ડ, આ બધા ઉપર આધારિત છે. અને એવું લાગે કે હું કરી શકું એમ છું આટલામાંથી, તો તમે એ સિલેક્ટ કરી એમાં થોડા ઊંડા ઉતરજો. એમનેમ જંભલાવતા નહીં. આ બહુ ખાસ વિનંતી. પદુભાઈનું પણ તમે સાંભળ્યું છે કે ઉદ્યોગમાં કોણ સફળ ને નિષ્ફળ જાય છે એની વાત કરી છે. બીજા લોકોની પણ તમે લેક્ચરમાં માહિતી લીધી છે. ઉદ્યોગમાં સફળ થવા માટે ફક્ત પ્રોજેક્ટ જ જવાબદાર નથી હોતો. પ્રોજેક્ટ કરતા વધારે અગત્યનું મારો અનુભવ એમ કહે છે કે પ્રમોટર્સ જવાબદાર છે. પ્રમોટર એટલે ઉદ્યોગ સાહસિક. ઉદ્યોગ સાહસિક જો સારો હોય ને પ્રોજેક્ટ થોડો ખરાબ હોય તો પણ સફળતાથી આગળ વધી શકાય. પણ ઉદ્યોગ સાહસિક જો નબળો હોય, પ્રમોટર જો નબળો હોય અને પ્રોજેક્ટ ગમે એવો સારો હોય, મેં એવા કેટલા પ્રોજેક્ટ જોયા છે કે જે નિષ્ફળ ગયા છે. એ ઉદ્યોગ સાહસિક ઉપર આધારિત છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. ફક્ત આ જ પ્રોજેક્ટ થઈ શકે એવું માનતા નહીં. મેં તમને આઈડિયા આપું છું, એક દિશા સૂચન આપું છું કે આવું આવું કરી શકાય. તમે વિચારો. મારી એક સૂચન છે, ગ્રામ્ય વિસ્તારના જે લોકો ઉદ્યોગ ધંધો શરૂ કરવા માંગતા હોય એ એક વખત બ્રેઇન સ્ટોર્મિંગ કરે. અમે પણ અમારા ઈડીપી કાર્યક્રમ ચાલતા ને ત્યારે એચિવમેન્ટ મોટિવેશન ટ્રેનિંગ હોય ત્યારે, અથવા તો ઉદ્યોગની ઈડીપીની ટ્રેનિંગ હોય ત્યારે અમે એક બ્રેઇન સ્ટોર્મિંગ કરતા. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે શું? બધા અમારા માની લો 20 વિદ્યાર્થીઓ છે, 20 ઉદ્યોગ સાહસિકો છે, એને 4-4ના ગ્રુપમાં પાડી દઈ. એ ચર્ચા, એને મુદ્દો એક અમે આપી, એક પ્રશ્ન આપી કે ભાઈ આ આપણા ગામની અંદર શું કરી શકાય એની ચર્ચા કરો. તમને શું ક્યાં પ્રોજેક્ટ કરી શકાય એના આઈડિયાઝ આપો. એટલે એ વિચારીને નક્કી કરીને 4 જણા અંદરો અંદર ચર્ચા કરે. એમાંથી એક લિસ્ટ બનાવે. આવા 5 ગ્રુપ થયા હોય, 4-4નું 5 ગ્રુપ હોય, 20 જણા હોય. એટલે એ બધાના ગ્રુપના ભેગા થાય. એમાંથી ઓછામાં ઓછા 40-50 સારા ઉદ્યોગનું લિસ્ટ મળે. આટલું બધું તમે નહીં કરી શકો અત્યારના તબક્કામાં, ટ્રેનિંગ નથી. એટલે તમે એવું કરી શકો કે તમારી ગામના 2-3 તમારા મિત્રો હોય જે આવું કંઈક તમારા જેવું વિચારતા હોય, એવા સાથે મળી અને 1 કલાક રાતના સમયમાં કે એકાંતમાં જઈને ચર્ચા કરો કે આપણા ગામમાં શું કરી શકાય એવું છે. એના માટે એવું વિચારવાનું કે આપણી ખેતીની આવક, આપણા ખેતીની પેદાશો આપણી કઈ કઈ છે આપણા ગામની, આપણા ગામમાં રો મટીરિયલ શું મળી શકે એમ છે, આપણા ગામમાં કારીગરો કેવા છે, આપણા ગામમાં ઉદ્યોગમાં રસ હોય એવા લોકો કેટલા છે, અથવા તો કારીગરો કામ કરી શકે એવા લોકો કેટલા. આવી બધી વસ્તુઓ ધ્યાનમાં લઈ અને તમે 8-10 પ્રોજેક્ટ ફાઇનલ કરો. એમાંથી છેલ્લે 2-3 પ્રોજેક્ટ ઉપર તમે જાઓ
અને એની ઊંડાણથી તપાસ કરી, ઉપરછલ્લી તપાસ નહીં, ઊંડાણથી તપાસ કરીને, તપાસ કેવી રીતે કરવી પણ હું તમને સમજાવું કે તમે આવા કોઈ ઉદ્યોગ કરતા હોય, એવા તમારા કોઈ મિત્ર હોય કે એવી કોઈ વ્યક્તિ હોય, એનો કોન્ટેક્ટ કરો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કોન્ટેક્ટ કરો, કોઈ એક્સપર્ટનો કોન્ટેક્ટ કરો, કોઈ આ બાબતના જાણકાર કારીગરો એનો કોન્ટેક્ટ કરો, એવા વેપારીઓ એનો કોન્ટેક્ટ કરો, ટૂંકમાં માર્કેટ સર્વે અથવા પ્રોડક્ટ સર્વે કરો, અને પછી તમે કંઈક કરશો તો નિષ્ફળ જવાની તકો બહુ ઓછી થઈ જશે. આટલું કરવાની જરૂર છે એવું મને લાગે છે. આ આઈડિયા જ સફળ થશે એવું માનવાનું જરૂર નથી. આઈડિયા ઉપરથી તમને એક દિશા આપું છું, એ દિશામાં તમે વિચારી શકો. હું તમને કહું કે આ થઈ શકે, તો એના આધારિત તમને 3 થી 4 નવા પ્રોજેક્ટ આઈડિયા આવશે, અને એ તમે વિસ્તૃત કરી શકો, આગળ વધી શકો. તમારો રોખ, તમારો ઇન્ટરેસ્ટ, તમારો શોખ, તમારી અનુભવ, તમારી જાણકારી અને તમારું બેકગ્રાઉન્ડ આ ખાસ ધ્યાનમાં રાખજો, અને એના આધારે પ્રોજેક્ટ સિલેક્ટ કરજો. લોન, આ પ્રોજેક્ટ નક્કી થઈ જાય પછી કઈ રીતે આગળ વધવું એની પર થોડી વાત કરી દઉં કે તમારે લોન માટે જવું પડશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં. દાખલા કે કુટીર ઉદ્યોગની લોન લેવી છે 2 લાખની, 5 લાખની, 10 લાખની કે 50,000ની, તો એના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કુટીર ઉદ્યોગમાં જવું પડશે, અથવા તો PMEDPમાં જવું પડશે, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં, અથવા તો મુદ્રા યોજના છે, સ્ટાર્ટઅપ છે, ઘર દીવડા યોજના છે, શેડ્યુલ કાસ્ટ નિગમની કોઈ વ્યક્તિ હોય તો એ નિગમ તરફથી પૈસા મળે છે. અન્ય જાતિના જે પેલા આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો હોય એના માટે એની પણ આખી જુદી પેલી હોય છે. આમ જુદી જુદી જગ્યાએથી તમને લોન મળે છે. એક ચેતવણી આપી દઉં કે લોન સહેલાઈથી મળશે એવું માનીને આગળ ન વધતા. તમારી રાહ જોઈને બેઠા તો તમે જાઓ એટલે ફૂલહારથી તમારું સ્વાગત કરશે બેંક વાળા કે DIC વાળા, એવું જરાય માનતા નહીં. ધક્કા ખાવાની, સામનો કરવાની તૈયારી રાખજો. પ્રોજેક્ટ વિશે જો તમે ઊંડા ઉતરાશો, પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હશે તો એને લોન આપવી જ પડશે, આપશે જ. પણ તમે પોતે અડધું જાણતા હશો, અથવા તો તમારી પાસે કઈ માહિતી ન હોય, કઈ આગળ વધવાની પેલી નહીં હોય, તો તમને એ જનરલી બહુ પ્રોત્સાહન નહીં આપે. આ રિયાલિટી છે એ તમને હું કહી દઉં. આ પ્રોજેક્ટ ઉપરથી હું તમને અત્યારે આજે 40 થી 50 પ્રોજેક્ટના આઈડિયા આપું છું, આજે પહેલામાં થઈ શકે એટલા. એ સિવાયના પણ જાજા બધા પ્રોજેક્ટ તમે તમારી રીતે વિચારી શકશો. એ જ લાઈનમાં વિચારવાનું. હું જે લાઈનમાં વિચારું છું એ જ લાઈનમાં તમારે વિચારવાનું છે, અને તમે તમારી રીતે સિલેક્ટ કરી શકશો. ગ્રામ વિસ્તારમાં કંઈક આપણે કરવું છે એટલે હું 2-3 વસ્તુ વિચારું. એક તો ગામની ખેતીની પેદાશો શું છે એ મેં નક્કી કરી. દાખલા તરીકે આપણા સૌરાષ્ટ્રના દરેક ગામના મગફળી, આપણા વિસ્તારમાં લગભગ મગફળી થાય છે, ઘઉં થાય, બાજરો થાય, કપાસ થાય, આવી જુદી જુદી વસ્તુઓ થાય છે. એટલે એને આધારિત પ્રોજેક્ટ આપવાનો મારો પ્રયત્ન છે, અને એને લગતું કરીશ. શિયાળુ પાકની અંદર જીરું થાય, ધાણા થાય, તલ થાય, બીજી કોઈ પ્રોડક્ટ થાય, એટલે આ ઘઉં થાય, આ બધી વસ્તુ ઉપર પણ આપણે વિચારી શકીએ. હવે પ્રોજેક્ટ ઉપર જાઉં છું. પ્રોજેક્ટનો એક રફ આઈડિયા આપીશ, બહુ ડિટેલ થઈ જશે તો એક પ્રોજેક્ટમાં એક પેલો એપિસોડ થાય, એટલે એટલું બધું પેલું નહીં આપું. ટૂંકમાં વિગત આપીશ, પછી તમારે એને થોડું ઊંડું ઉતરવાનું. કેવી રીતે ઊંડું ઉતરવાનું મેં તમને સમજાવ્યું. તમારે એની માહિતી જોતી હોય કે આ પ્રોજેક્ટ વિશે શું છે, એની માહિતી જોતી હોય તો તમે યુટ્યુબમાંથી મેળવી શકશો,
યુટ્યુબના આડેધડ હિન્દીમાં તો ખાસ ન જોતા, કે હિન્દીમાં તો ઘણી વખત એ લોકો તો આમ લેભાગુ માણસો જેવું પણ હોય છે, એટલે એ બહુ ધ્યાન રાખવાનું કે એવા લોકોની ઓલામાં નહીં ચડવાનું, પણ એ ઓથેન્ટિક માહિતી તમને લાગે એવા લોકો સાથે તમે વાત કરજો, એવા લોકોના વિડીયો સાંભળજો અને જોજો. બીજું, ગૂગલમાંથી તમને માહિતી મળશે, ત્યાંથી પણ તમને સારી રીતે માહિતી મળી શકશે. પહેલો પ્રોજેક્ટ છે મગફળી ને આધારે મિની ઓઇલ મિલ. આના પહેલા પણ મેં વાત કરી છે. મિની ઓઇલ મિલ નાનો 30 ડબ્બાનું 40 ડબ્બાની મિની ઓઇલ મિલ થઈ શકે એની મશીનરી રાજકોટમાં મળે છે. મારો પ્રયત્ન છે, એની સાથે વાતચીત પણ ચાલે છે કે જે મશીનરી બનાવે છે એ આખો ડિટેલ સાથે આપણને એક વિડીયો આપવાના છે, એની સાથેની મુલાકાત ગોઠવાની છે, એટલે એ તમને માહિતી આપશે. પણ હું માનું છું કે દરેક ગામની અંદર એક મિની ઓઇલ મિલ થાય એ ખૂબ જરૂરી છે, અને એ થઈ શકે એમ છે, વાયેબલ છે, ઇકોનોમિક. તમારામાંથી કોઈ પણ જે ઉત્સાહી માણસ હોય, મગફળી વિશે થોડું ઘણું જાણતો હોય, એવી વ્યક્તિ આ પ્રોજેક્ટ બહુ સારી રીતે કરી શકે. મગફળીની ખરીદી કરવાની જ એમાં ખૂબી છે, એટલે એ રીતે આગળ વધી શકે. પછી HPS મગફળીની બીજી પ્રોડક્ટ છે, સિંગદાણા કરવા, એટલે એ પણ પ્રોજેક્ટ થઈ શકે. હજી ઓઇલ મિલનો જે મેં કીધું ને, એ લગભગ 5 લાખથી 6 લાખની આસપાસ થઈ શકે, અને 100% લોન મળે છે એમાં. એવું જ HPS નું તમે કરો તો 1 લાખથી 1.5 લાખની પ્રોજેક્ટની અંદર થઈ શકશે. પીનટ બટર એક નવો પ્રોજેક્ટ છે, નવો પ્રોડક્ટ છે, મગફળીમાંથી જ થાય છે. મગફળીનું બટર થાય, જેવી રીતે ગાયનું કે ભેંસનું દૂધમાંથી જે બટર બને છે ને, એ જ ટાઈપનું થાય છે. ને આ મગફળી ઉપર ક્યાં ક્યાં પ્રોજેક્ટ થઈ શકે, એ મારે એક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એક એક્સપર્ટ સાથે વાત ચાલે છે, એ તમને વધારે બહુ ડિટેલથી વાત કરશે. મગફળી આધારે તો ઘણા બધા પ્રોજેક્ટ થઈ શકે. ઇવન એમાંથી દૂધ પણ બની શકે, પનીર પણ બની શકે, ચીઝ પણ બની શકે, અને આ લોકો આના કરતા એકદમ સસ્તું પડે. ગાયના કે એના કરતા આરોગ્યની રીતે સારું પડે છે, અને સસ્તું પણ બહુ પડે છે. એટલે એના વિશેની વાત એક અમારા વ્યાસ સાહેબ કરીને એક છે, તમને થોડી વાત વિગતથી આપશે. એમાં એને બહુ સર્વે કરેલો, રિસર્ચ કરેલું છે, એટલે એ તમને આપશે. ચીકી, ખાસ કરીને શિયાળા 6 મહિના દરમિયાન ચીકીનું પણ બહુ સારા પાયા ઉપર, નાના પાયા ઉપર પણ કરી શકો તમે. 40-50 હજારના પ્રોજેક્ટથી પણ તમે ચાલુ કરી શકો. રોસ્ટિંગ સિંગ દારિયાનું જે આવે ને, મશીન આવે છે, આમ હાથેથી શેકીને એવી રીતે નહીં, પણ એનું મશીન આવે, રોસ્ટિંગ પ્લાન આવે. રોસ્ટિંગ પ્લાનમાં તમે સિંગ બનાવી શકો, દારિયા બનાવી શકો, વટાણા બનાવી શકો, બીજું ઘણું બધું વસ્તુ બની શકાય. આ લગભગ 2 થી 3 લાખના પ્રોજેક્ટની અંદર થઈ શકે. મિની જીનિંગ મિલ, મગફળીના 4-5 પ્રોજેક્ટની વાત થઈ. હજી વિશેષ તો તમને આના વિશે તો બહુ ડિટેલથી અમારે એક એક્સપર્ટ આવશે, એ તમને વાત કરશે, એટલે ઊંડાણથી હું વાત નથી કરતો. હું ફક્ત આઈડિયા આપું છું, અને એ એટલા માટે આપું છું કે એને લીધે તમે વિચારતા થઈ શકો કે આવું થઈ શકે. આના ઉપરથી, આ 40 આઈડિયા ઉપરથી તમને ઓછામાં ઓછા 100 આઈડિયા નવા ઉભા થશે જો વિચારશો તો. મિની જીનિંગ મિલ, આપણી બાજુ કપાસનું ઉત્પાદન થાય છે, નાના સેન્ટરમાં તમે મિની જીનિંગ મિલ કરો, 2-3-4 લાખ રૂપિયામાં 2 કે 4 ચરખાથી ચાલુ કરી શકાય, અને મોટા સેન્ટરમાં તમે પછી માલ ભેગો કરીને વેચી શકો. તમારા ગામની જે કઈ ગામ, માની લો કે 1000ની વસ્તી કે 1200ની, 1500ની, 2000ની વસ્તી વાળું કે 5000ની વસ્તી વાળું ગામ હોય, એમાં જેટલા કપાસનું ઉત્પાદન આપણી બાજુ બહુ થાય છે, તો વાવેતર બહુ થાય છે, તો એ માર્કેટિંગ યાર્ડમાં વેચે ને બદલે તમને વેચે, અને તમે એની પ્રોસેસ કરીને માર્કેટિંગ યાર્ડમાં વેચો. આ બધું કરીને મગફળી, કપાસિયા અને રૂને જુદું કરીને,
ક્લિનિંગ કરીને.